Hello everyone, how are you? I hope you all are fine. Okay, આજે આપણે લેક્ચરની અંદર બિઝનેસ કમ્યુનિકેશનની થિયરી સિવાય એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જોવાના છીએ. અત્યાર સુધી આપણે બિઝનેસ કમ્યુનિકેશનમાં બેન્કિંગ રિલેટેડ ઘણી બધી માહિતી લીધી. બેન્કિંગના ટાઈપ્સ, ફંક્શન્સ, એના ઇસેન્શિયલ્સ, ફંક્શન, બીજું એની હિસ્ટ્રી, ઘણું બધું જોયું અત્યાર સુધી. તમે બધું પ્રીવિયસ લેક્ચરના વિડીયોઝ જોયા હશે. હવે આજે આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર જવાના છીએ જે દરેક લોકોને કામ લાગે, અને આજથી બધા પોઈન્ટ્સ આમ જોવા જઈએ તો બહુ ટૂંકા પણ ખૂબ જ અગત્યના અને પ્રેક્ટિકલ પોઈન્ટ્સ છે. તો આ જે બધા પોઈન્ટ્સ છે એ ક્યાં કામ લાગે. હવે દરરોજના રૂટીન આપણે જ્યારે બેંકના વ્યવહાર કરતા હોય ત્યારે તમને લોકોને ખબર જ છે કે બેંકની અંદર હંમેશા કોઈ વ્યવહાર કરવા જઈએ તો રૂટીન આપણને કાંઈક ને કાંઈક એવા ડોક્યુમેન્ટેશનની જરૂર પડે છે. માની લ્યો કે તમારે કોઈ એકાઉન્ટ ઓપન કરવું છે તો એનું ફોર્મ ભરવું પડે. પછી કોઈ એફડી છે તમારે કઢાવી છે તો એનું પણ ફોર્મ ભરવું પડે. તો આવા રૂટીન ઘણા બધા ફોર્મ્સ તમારે ભરવાના આવે છે. પણ અમુક એવી પ્રોસિજર હોય છે કે જેમાં તમારે સેલ્ફ રિટર્ન એપ્લિકેશન દેવી પડે. એના ઓલરેડી ફોર્મેટ બહુ ઓછા હોય છે. તો આવી સેલ્ફ રિટર્ન એપ્લિકેશન કેમ બને, અને બિઝનેસ કમ્યુનિકેશનમાં ખાસ કરીને બેન્કિંગ રિલેટેડ કોઈ કોમ્યુનિકેશન કરવું હોય તો આ એપ્લિકેશન કઈ રીતના ડિફાઇન થાય, એના હવે પછી દરેક પોઈન્ટ ચાલુ થશે. સો ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન the letters between banks and their clients. સો આપણે આજથી દરેક પ્રકારના પત્ર વ્યવહારો, માની લો કે તમને કોઈ એમ કીધું હોય કે બેંકમાં આવા પ્રકારની એપ્લિકેશન લખવી છે તો એ એપ્લિકેશન આપણને લખતા આવડતી હોવી જોઈએ. રેગ્યુલરલી આપણે ઘણી બધી એપ્લિકેશન લખવાની આવતી જ હોય છે. ફોર એક્ઝામ્પલ, તમે કોલેજની અંદર રજા રિપોર્ટ આપો જ છો, પણ હવે એ કેવી કેઝ્યુઅલ બહુ યુઝમાં ન આવતી હોય. તમે એમને એમ લખીને આપી દો કે ભાઈ રોલ નંબર ને નામ ને મારું આ રીઝન છે, મને રજા આપવા વિનંતી. ઇટ ઇઝ નોટ પ્રોપર વે. એપ્લિકેશન કોને કહેવાય તો કે જેની અંદર તમારું પ્રોપર કોને અનુસંધાની એ તમે એપ્લિકેશન લખો છો એ બધી વસ્તુ એની અંદર હોવી જોઈએ પ્રોપર રીઝન સાથે. બેંકની અંદર કોઈ વ્યવહાર કરવા હોય, કોઈ વ્યવસ્થિત ડોક્યુમેન્ટેશન કે દસ્તાવેજની અંદર તમારે કોઈ વ્યવહાર કરવા હોય તો આ એપ્લિકેશન ચાલે નહીં. એના માટે પ્રોપર ફોર્મેટ હોવું જરૂરી છે. તો આજે આપણે એ પ્રોપર ફોર્મેટ બેન્કિંગના જેટલા પણ લેટર્સ છે એના વિશે માહિતી લેવાના છીએ. સો લેટ અસ સ્ટાર્ટ. Today we will learn about sample letters to stop payment of check. એટલે કે ચેકનું પેમેન્ટ તમારે અટકાવવું હોય તો એના માટે બેંક તમારી પાસે એપ્લિકેશન એટલે કે લેટર, સેલ્ફ રિટર્ન લેટર મગાવે છે. તો આ લેટર લખતા આપણને આવડતો હોવો જોઈએ. સો હાઉ ટુ રાઇટ મેન્યુઅલી લેટર્સ, એના વિશે આજે માહિતી લઈએ છીએ. સૌથી પહેલાં તો પ્રોસિજર આપણને ખબર હોવી જોઈએ. હાઉ ટુ સ્ટોપ પેમેન્ટ્સ. તો સૌથી પહેલાં તો તમારા ચેક ક્યાંક તમે ખોવાઈ ગયો છે અથવા તો કોઈ થર્ડ પાર્ટીને ચેક આપ્યો છે અને એનાથી ક્યાંક ખોવાઈ ગયો હોય, અથવા તો કોઈ બીજી વ્યક્તિ દ્વારા તમારો ચેક છે એ શક્યતા એવી હોય કે બીજી વ્યક્તિ કોઈ ચોરી ગઈ હોય, તો તમારે ઇમિડિયેટલી બેંકને જાણ કરવી પડે, અને બેંક એના માટે તમારી પાસે હેન્ડ રિટર્ન એપ્લિકેશન માગે. તો પહેલાં તો એના સ્ટેપ્સ આપણે સમજી લઈએ કે તમારે પેમેન્ટ સ્ટોપ કરાવવું હોય તો શું કરવું પડે. તો સૌથી પહેલાં બેંકને કોલ કરવી પડે, એટલે કે કોલ ટુ બેંક. આઈ એમ ગોઈંગ ટુ હાઇલાઇટ ધીસ. એટલે સૌથી પહેલી પ્રોસિજર શું છે, કોલ યોર બેંક. બેંકને કોલ કરો. પછી તમારે જે કાંઈ બેન્કિંગની સાથે વ્યવહાર કરવાનો હોય એટલે પહેલાં તો તમે એને બેંકને જાણ કરો. કોલ યોર બેંક મીન્સ તમે બેંકને જાણ કરો. પછી સેકન્ડ સ્ટેપ શું છે? સેકન્ડ સ્ટેપ, તમે બેંકને પ્રોવાઈડ ધ એમાઉન્ટ, ધ રિસિપ્ટ એન્ડ ધ ચેક નંબર એન્ડ ડેટ. એટલે કે તમે એમાઉન્ટ આપો કે કેટલા રૂપિયાનો ચેક હતો, રિસેપિયન્ટ એટલે કે તમે કોને લખેલો હતો ચેક, અને ચેક નંબર અને એ ડેટ. આટલી ઇન્ફોર્મેશન પહેલાં તમે એને આપો. તો આ બીજું સ્ટેપ છે.
થર્ડ સ્ટેપ, બેંક તમારી પાસેથી રિટર્ન ફોર્મેટ માગશે, એટલે ફોલો અપ ઇન રિટર્ન, એટલે કે રાઇટિંગમાં જે એપ્લિકેશન તમારે જે બેંકને દેવાની છે એ ફોલો અપ રાઇટિંગમાં એની એપ્લિકેશન જે આજે તમે શીખવાના છો એ તમારી પાસે માગશે. અને ફાઇનલી જનરલી બેંક કોઈ ચાર્જિસ લેતી હોય તો તમારે એનો ચાર્જિસ તમારે પે કરવાનો આવે. તો આવા 4 સ્ટેપ છે. આ 4 સ્ટેપને તમારે પરફોર્મ કરવા પડે. આજે આપણે એપ્લિકેશન કેમ લખવી એના વિશેનું સ્ટેપ જોવાના છીએ, એટલે 3rd નંબરનું સ્ટેપ આપણે જે છે એ આપણે જોશું. નેક્સ્ટ, એમાં સૌથી પહેલું આજે આપણે જે પહેલો લેટર જોવાના છીએ એમાં હેડિંગ તમારી સામે જ છે. હેડિંગ આવી પ્રકારનું છે, સ્ટોપ ચેક ઓર ડીડી વિચ રિટર્ન ઇન ફેવર ઓફ એની પર્સન ઓર ક્લાયન્ટ. તમારે ચેક અથવા ડીડી છે જેના પર્સન જેની ફેવરમાં તમે લખેલો છે એને સ્ટોપ કરવું હોય તો પહેલાં તો તમને નીચેની માહિતી ખબર હોવી જોઈએ. નીચેની માહિતી એટલે નીચેની વસ્તુ તમારે ઇન્ક્લુડ કરવી પડે. તો કઈ એવી વસ્તુ છે, વોટ ઇન્ફોર્મેશન મસ્ટ બી ઇન્ક્લુડેડ ઇન ધ લેટર. તમને પહેલાં તો આટલી ઇન્ફોર્મેશન ખબર જ હોવી જોઈએ કે આ એપ્લિકેશનની અંદર આટલી વસ્તુ આવી જોઈએ. કઈ વસ્તુ? સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ, નેમ ઓફ ધ પર્સન ધ ચેક ઇઝ ઇન ફેવર. પહેલાં તો તમે કોને ચેક લખ્યો હતો તો કોને ડિમાન્ડ ડ્રાફ્ટ ડીડી લખ્યો છે એનું નામ તમને ખબર હોવી જોઈએ, એટલે એ મેન્શન કરેલું હોવું જોઈએ. સેકન્ડ સ્ટેપ, ડેટ ઓફ ઇસ્યુ ઓફ ધ ચેક, એટલે તમે જે તારીખે ચેક લખ્યો છે એ ડેટ ખબર હોવી જોઈએ. વેલ્યુ એટલે કે એમાઉન્ટ ખબર હોવી જોઈએ, કેટલા રૂપિયાનો ચેક લખેલો છે એના વિશે માહિતી હોવી જોઈએ. પછી ચેક નંબરની પણ માહિતી હોવી જોઈએ. તમે જ્યારે ચેક આપો છો ત્યારે ચેકબુકની અંદર સૌથી પહેલાં 2 પેજની અંદર ચેક નંબર અને એની ઇન્ફોર્મેશન માટેનું એક ટેબલ આપેલું હોય છે. તો તમને પહેલાં ઘણા લોકોને એ ફિલ કરવાની ટેવ નથી હોતી, પણ તમે એની હેબિટ પાડી દો તો તમારી પાસે રેકોર્ડ રહે કે મારો ચેક નંબર શું હતો. અને છેલ્લું, એનું રીઝન તમારે દેવું પડે, શું કામ તમે એનું પેમેન્ટ સ્ટોપ કરવા માગો છો. તો આ 5 સ્ટેપની અંદર તમારે એપ્લિકેશન લખવાની હોય છે. પણ આ 5 સ્ટેપ કઈ રીતના લખવા એનું એક ફોર્મેટ આપણે જોઈએ. તો સૌથી પહેલું નીચે એક આ ફોર્મેટ આપેલું છે, એ ફોર્મેટ તમને દેખાડું છું. હાઉ ટુ રાઇટ, એટલે કે તમારે કઈ રીતના એપ્લિકેશન લખવાની છે. ઓકે, તો જો તમારી સામે એક પીડીએફ ઓપન થઈ છે. આ પીડીએફ એટલે લેટર નંબર 1 છે. એક ફોર્મેટ તમને દેખાડું છું. આ ફોર્મેટના આધારે તમારે એક્ઝામની અંદર કોઈ પણ લેટર્સ પૂછાય તો આ લેટર્સ તમારે લખવાના રહેશે. તો લેટર્સનો મેઇન કન્સેપ્ટ શું છે? સ્ટોપ ચેક ઓર ડીડી વિચ રિટર્ન ઇન ફેવર ઓફ એની પર્સન ઓર ક્લાયન્ટ. તો કઈ રીતના તમારે શરૂઆત કરવાની? તો જો હંમેશા જમણી બાજુ જે દેખાય છે, આપણે રાઈટ સાઈડથી ફોર્મેટ સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો ડેટ આવે, એટલે કે કઈ તારીખે તમે એપ્લિકેશન લખો છો. આજે લખતા હોય તો આજની તારીખ આવે. સેકન્ડ, ટુ, એટલે કે કોને તમે લખો છો. આપણે જનરલી બેંકને લખતા હોઈએ છીએ, એટલે ટુના એડ્રેસમાં બ્રાન્ચ મેનેજરને અનુસંધાને લખવાની હોય છે. એસબીઆઈ કે બીઓબી કે કોઈ પણ બેંક હોય એનો ચેક તમારે ખોવાઈ ગયો હોય તો જે તે બ્રાન્ચ છે કે ભાઈ સરદારનગર બ્રાન્ચ, વાઘાવાડી રોડની બ્રાન્ચ, ચિત્રા બ્રાન્ચ, જે કંઈ છે તો એ બ્રાન્ચ મેનેજરને તમારી એપ્લિકેશન દેવી પડે, એટલે ટુ ધી બ્રાન્ચ મેનેજર. પછી કઈ બ્રાન્ચ છે એ બેંકનું નામ, એટલે કે એસબીઆઈ છે, બેંક ઓફ બરોડા છે, જે કાંઈ છે એ બેંકનું નામ તમારે સેકન્ડ ફોર્મેટમાં આવે. પછી બ્રાન્ચનું એડ્રેસ, એટલે કે ક્યાં તમારી બેંક કઈ બ્રાન્ચ છે એનું એડ્રેસ ક્યાં લોકેટ થયેલી છે, ભાવનગરમાં એનું પ્રોપર એડ્રેસ તમારે દેવું પડે. અને સ્ટેટ, ગુજરાત હોય, આંધ્રપ્રદેશ હોય, જે કાંઈ છે એ સ્ટેટ. તો શરૂઆત હંમેશા ટુ એડ્રેસથી થાય. ટુ એટલે તમે કોને અનુસંધાને એપ્લિકેશન લખવાના છો, એટલે કે બ્રાન્ચ મેનેજરને અનુસંધાને એપ્લિકેશન લખવાના છો તો ટુ એડ્રેસથી શરૂઆત થશે. ડાબી બાજુ તમે જોશો તો ફ્રોમ એડ્રેસ આવે. ફ્રોમ એટલે અહીંયા તમારી ઇન્ફોર્મેશન આવે. ટુ એડ્રેસ એટલે જેને તમે એપ્લિકેશન લખવાના છો બ્રાન્ચ મેનેજર, એના માટે જમણી બાજુ આવશે. ડાબી બાજુ ફ્રોમ એડ્રેસ, ફ્રોમ એટલે તમારું એડ્રેસ, તમારી ઇન્ફોર્મેશન આવશે. એટલે ફ્રોમ નેમ ઓફ એકાઉન્ટ હોલ્ડર ઓર ફોર્મ નેમ. એકાઉન્ટ હોલ્ડર અથવા તો ફોર્મ
ફર્મ પણ હોઈ શકે ને, આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયેલું ઘણી બધી ફર્મ પણ કરંટ એકાઉન્ટ હોય તો એની ફર્મ પણ હોય. તો નેમ ઓફ એકાઉન્ટ એટલે કે તમારું નેમ ઓફ એકાઉન્ટ હોલ્ડર એટલે કે ક્લાયન્ટ એટલે કે જે તમે કસ્ટમર હો તો તમારું નામ. ફર્મ નેમ એટલે તમે બિઝનેસના ઓર્ગેનાઇઝેશનના ખાતામાંથી તમે રકમ ઉપાડેલી હોય તો એ ઓર્ગેનાઇઝરનું નામ. પછી આવે છે એકાઉન્ટ નંબર. એકાઉન્ટ નંબર તમારો પોતાનો જે બેંકનો એકાઉન્ટ નંબર છે એ તમે અહીંયા લખવાનું રહેશે. પછી તમારું એડ્રેસ અહીંયા આવશે, તમે જે તે એરિયામાં રહ્યો છો. ફર્મ તમારી છે તો ફર્મનું એડ્રેસ અથવા તો તમારું એડ્રેસ. તો આટલી ઇનિશિયલ વસ્તુ તમારે જોવાની છે. જમણી બાજુ ટુ એડ્રેસ એટલે કોને તમે અનુસંધાને એપ્લિકેશન લખો છો, અને ડાબી બાજુ ફ્રોમ એડ્રેસ એટલે કે તમારું એડ્રેસ અહીંયા ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે. આટલું લખ્યા પછી હવે કોઈ પણ લેટરની શરૂઆત હંમેશા સબ્જેક્ટથી થવી જોઈએ. એટલે હંમેશા લેટરમાં સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈ પણ એપ્લિકેશન લખો એમાં સબ્જેક્ટ હોવો જરૂરી છે. તો આ એપ્લિકેશન આપણે ચેકનું ખોવાઈ ગયો છે અથવા તો એનું પેમેન્ટ સ્ટોપ કરવાનું છે એના માટેની એપ્લિકેશન છે. તો સબ્જેક્ટ આપણે લખશું લેટર ફોર સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક ઓર ડિમાન્ડ ડ્રાફ્ટ ટુ બેંક. એટલે આપણો સબ્જેક્ટ મુખ્ય શું છે કે પેમેન્ટ સ્ટોપ કરવું. કોનું? તો કે ચેક અથવા તો જે ડિમાન્ડ ડ્રાફ્ટ કરેલો છે એનું પેમેન્ટ તમારે સ્ટોપ કરવાનું છે. એના અનુસંધાને આ એપ્લિકેશન લખવાની રહેશે. ઓકે, તો હવે આ એપ્લિકેશનનું કન્ટેન્ટ, જો બહુ ટૂંકું કન્ટેન્ટ છે, તમે નેટમાં જોશો તો લોટ્સ ઓફ કન્ટેન્ટ અવેલેબલ હશે, પણ એમાંથી આ સિલેક્ટેડ કન્ટેન્ટ મેં તમારી સામે મૂક્યું છે. એક્ઝામની અંદર આવું જ કંઈક કન્ટેન્ટ તમારે લખવાનું રહેશે. આ એક ફોર્મેટ છે, ફોર્મેટના આધારે તમારે એની અંદર ઇન્ફોર્મેશન ફિલ કરવાની રહેશે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. ફોર્મેટ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? બોડી પાર્ટ અહીંથી ચાલુ થાય છે. માય સેલ્ફ, પછી આપણું નામ, એટલે કે હું જ્યારે એપ્લિકેશન લખતો તો અહીંયાથી શરૂઆત થાય છે. ઘણી વખત ઘણા લોકો એમ લખે છે આઈ એમ, પછી માની લો કે મારું નામ છે તો આઈ એમ નીરવ દવે. અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ માય સેલ્ફ. નેમ ઓફ પર્સન એટલે કે માય સેલ્ફ નીરવ દવે. હેવિંગ એન એકાઉન્ટ ઇન યોર બેંક એન્ડ માય એકાઉન્ટ નંબર ઇઝ. આપણે બીજી ઇન્ફોર્મેશન પણ કીધેલી હતી કે પહેલાં તમે નામ આપો પર્સનનું, પછી બીજી ઇન્ફોર્મેશન તમારું એકાઉન્ટનો નંબર હોવો જોઈએ એટલે એકાઉન્ટ નંબર આપવાનો છે. એટલે કે માય સેલ્ફ પછી નેમ ઓફ પર્સન, સપોઝ મારું નામ છે તો માય સેલ્ફ નીરવ દવે. હેવિંગ એન એકાઉન્ટ, તમારા બેંક એકાઉન્ટમાં મારું એક એકાઉન્ટ છે અને એનો એકાઉન્ટ નંબર એન્ડ માય એકાઉન્ટ નંબર ઇઝ, પછી અહીંયા તમારે એકાઉન્ટ નંબર લખવાનો છે. મારો એકાઉન્ટ નંબર હોય તો સપોઝ 001133006689 આવો કાંઈક એકાઉન્ટ નંબર હોય તો 11 આંકડાનો આ એકાઉન્ટ નંબર તમારે અહીંયા ફિલ કરવાનો છે. ધેન આઈ ઇસ્યુડ એ ચેક ઇન ફેવર ઓફ, તો કે મેં એક ચેક ઇસ્યુ કરેલો હતો. કોના ફેવરમાં? તો કે એ જે વ્યક્તિ છે, એ જે ક્લાયન્ટ છે અથવા તો કોઈ એમ્પ્લોય હોય જેને તમે સેલરી દેવા માગતા હો અને એના ફેવરમાં તમે ચેક લખેલો હોય તો શું આવશે? આઈ ઇસ્યુડ એ ચેક ઇન ફેવર ઓફ મિસ્ટર સો એન્ડ સો. એટલે કે જે તે વ્યક્તિને, સપોઝ મેં કોઈ XYZ વ્યક્તિને મેં આ ચેક છે ઇસ્યુ કરેલો હોય તો હું અહીંયા મિસ્ટર કરી અને સપોઝ આપણે કોઈ એક નામ ધારી લઈએ, આપણે અંકિત એવું નામ છે, મેં એક અંકિત નામના વ્યક્તિને આ ચેક એપ્લાય કરેલો છે તો આઈ ઇસ્યુડ એ ચેક ઇન ફેવર ઓફ મિસ્ટર, પછી અહીંયા વ્યક્તિનું નામ એટલે કે અંકિત, તો અંકિત પછી એનું આખું નામ આવતું હોય, સપોઝ અંકિત એ પટેલ, તો અંકિત એ પટેલ કે ભાઈ મેં એક ચેક ઇસ્યુ કરેલો છે ઇન ફેવર ઓફ મિસ્ટર અંકિત પટેલ અથવા તો જે તે વ્યક્તિનું નામ. તો ત્રીજો પોઈન્ટ પણ આપણે જે પીપીટીમાં જોયો હતો કે નેમ ઓફ ક્લાયન્ટ અથવા તો એમ્પ્લોયનું નામ અથવા ક્લાયન્ટનું નામ આવવું જોઈએ. ઓકે, એના પછી આઈ રિક્વેસ્ટ યુ ટુ કાઇન્ડલી સ્ટોપ ધ પેમેન્ટ ઓફ ધ ચેક નંબર. હવે જો ચેક નંબર પણ આવી ગયો છે. હવે હું બેંકને રિક્વેસ્ટ કરું છું એટલે આઈ રિક્વેસ્ટ યુ ટુ કાઇન્ડલી સ્ટોપ ધ પેમેન્ટ ઓફ ચેક નંબર, એટલે હવે તમારે શું લખવાનું છે? ચેક નંબર લખવાનું છે. તો એ આપણો ચોથો પોઈન્ટ ચેક નંબર લખવાનો. ઓન ડેટેડ એટલે કે કઈ તારીખે ઇસ્યુ કર્યો હતો તો DDMMYYના ફોર્મેટમાં તમારે લખવાનું છે.
તમારો જે ચેક નંબર છે એ લખવાનો છે અને કઈ તારીખે તમે ઇસ્યુ કરેલો હતો તો DDMMYYના ફોર્મેટમાં લખવાનો છે. ઓફ પછી કેટલા રૂપિયાનો એટલે કે એમાઉન્ટ લખવાની છે. 10,000, 20,000, 25,000 જેટલા રૂપિયાનો ચેક તમે અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ ઇસ્યુ કરેલો હોય એની રકમ લખવાની છે. ઇસ્યુડ બાય અસ એટલે કે મારા દ્વારા ઇસ્યુ કરેલો છે. આઈ રિક્વેસ્ટ, ફરી વખત વાંચું છું, આઈ રિક્વેસ્ટ યુ ટુ કાઇન્ડલી સ્ટોપ ધ પેમેન્ટ ઓફ ધ ચેક નંબર. જે ચેક નંબર આપું છું એ ચેક નંબરનું પેમેન્ટ અટકાવો. ઓન ડેટેડ કઈ તારીખે લખેલો હતો તો કે જે તે તારીખનો લખેલો છે, જે મેન્શન કરેલી તારીખ છે એ તારીખનો ચેક છે. ઓફ રૂપીઝ તો કે એની એમાઉન્ટ કેટલી છે તો કે જેટલા રૂપિયા એમાઉન્ટ છે એ એમાઉન્ટ તમારે લખવાની રહેશે. ઓકે, એના પછી નેક્સ્ટ પોઈન્ટ, ધ એબોવ રિફર ચેક હેઝ. હવે જો રીઝન આવશે, આના પછીનો પોઈન્ટ શું છે? રીઝન તો કે શું કામ, સોરી, કંઈક કારણ તો હશે ને કે આનું કંઈક રીઝન છે કે ભાઈ ખોવાઈ ગયો છે, અથવા તો ખોટા વ્યક્તિને મેં લખી નાખ્યો છે, અથવા તો મને પાછળથી જાણ થઈ કે મારે છે આટલા રૂપિયા નહોતા ભરવાના, અથવા તો આટલા રૂપિયા નહોતા દેવાના, વધારે રૂપિયા દેવાઈ ગયા, અથવા તો ઓછા રૂપિયા દેવાઈ ગયા છે, અથવા તો તમારા દ્વારા જ મારા એટલે કે આપણે તે હું તે બેંકમાં જાઉં છું એની પહેલાં તે ચેક ખોવાઈ ગયો છે. તો એ જે તે રીઝન છે એ બધા રીઝન અહીંયા તમારે મેન્શન કરવા પડે. તો અહીંયા લખેલું ધ એબો રિફર્ડ ચેક હેઝ પછી રીઝન ફોર સ્ટોપ ચેક ઓર ડીડી. તો કે અહીંયા તમારે રીઝન લખવાનું છે. ધ એબો રિફર્ડ ચેક હેઝ મિસિંગ બાય ધ પર્સન, એવું પણ લખી શકો, મિસિંગ બાય ધ પર્સન, ઓર રિટર્ન ટુ રોંગ પર્સન, અથવા તો તમે એમ પણ કહી શકો કે ભાઈ ખોટા વ્યક્તિને મેં ચેક લખી નાખ્યો છે. એટલે કોઈ પણ રીઝન હોય એ તમારે અહીંયા લખવાનું. અથવા તો મિસિંગ બાય મી, ઇસ્યુડ ટુ રોંગ પર્સન, ઇસ્યુડ ટુ રોંગ ઓર્ગેનાઇઝેશન, ઓર મિસિંગ બાય જે તે વ્યક્તિ, મિસિંગ બાય ધેટ પર્સન. આવા કોઈ પણ રીઝન હોય એ તમારે અહીંયા સ્પેસિફાઈ કરવાના છે. તો આ તમારું પાંચમું અને છેલ્લું જે પોઈન્ટ છે આપણે પીપીટીમાં જોયો હતો એ પોઈન્ટ અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. ધ એબો રિફર ચેક હેઝ પછી એનું કારણ કે ભાઈ આ કારણથી ચેક છે મારે ક્લોઝ એટલે કે એની એમાઉન્ટ છે એ સ્ટોપ કરાવી છે. સો ફાઇનલી છેલ્લો પોઈન્ટ, સો કાઇન્ડલી સ્ટોપ ધ પેમેન્ટ વિથ ઇમિડિયેટ ઇફેક્ટ. તો આપણે એને બેંકને કહેશું કે ભાઈ ઝડપથી જેટલું બને એટલું એઝ સુન એઝ પોસિબલ આ જે પેમેન્ટ છે એને તમે સ્ટોપ કરાવો વિથ ઇમિડિયેટ ઇફેક્ટ. એટલે કે ઝડપથી તમે આ જે કાંઈ આપણે બેંકને રિક્વેસ્ટ કરી છે કે જે ચેક છે એ સ્ટોપ કરાવો એ ઇમિડિયેટલી સ્ટોપ કરાવો. પછી લાસ્ટમાં આપણને બધાને ખબર જ છે થેન્કિંગ યુ, આપણે એનો આભાર માનીએ. યોર્સ સિન્સિયરલી, તમારું નામ એટલે કે તમે જે પોતે જેનું બેંક એકાઉન્ટ છે એ કસ્ટમરનું નામ અને ઓથોરાઇઝડ સિગ્નેચર. તો આ જે છે એ ડેમો તમારી સામે મેં મૂક્યો છે. આ ડેમો જે છે એ તમને હાર્ડ કોપીમાં તો મળશે જ, પણ આના આધારે જેટલી પણ તમને એવું લાગે કે ભાઈ તમને માની લ્યો કે સ્ટોપ પેમેન્ટનું કોઈ પણ એક્ઝામમાં પૂછે તો તમારી રીતે તમારે એક લેટર છે એ પ્રિપેર કરવાનો રહેશે અને એના આધારે તમારે એ લેટર લખવાનો રહેશે. ઓકે, આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ બેટર. નેક્સ્ટ લેક્ચરની અંદર એક બીજા લેટરની સાથે આપણે પ્રેઝન્ટ થશું. ટિલ ધેન હેવ એ નાઇસ ડે. ગુડ બાય.